નમસ્તે. આજે આપણે લાપોટ્યુબ એટલે કે મમ્સ થવા પાછળનું કારણ અને કેમ થતું હોય છે તથા તેને દૂર કરવા શું કરાય તેના વિશે જાણીશું. તો ગળાના ભાગમાં સોજો આવી જતો હોય છે, જેના લીધે આપણને ખોરાક ઉતારવામાં તકલીફ પડતી હોય છે, જેના લીધે અમુક લોકોને તાવ પણ આવી શકે છે, જેને આપણે લાપોટ્યુબ કહીએ છીએ તથા મમ્સ પણ તેને કહેવામાં આવતું હોય છે. લાપોટ્યુબ એટલે કે મમ્સ થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો વધારે પડતું ઠંડુ પાણી પીવામાં આવતું હોય તથા બહારનો ખોરાક આપણે વધારે પડતો લેતા હોય, તીખું તળેલું વધારે ખાવામાં આવે તથા કોઈ જૂની શરદી કે ઉધરસની તકલીફ હોય, જેના લીધે ગળાના ભાગમાં સોજો આવી જતો હોય છે અને ખોરાક ઉતારવામાં તકલીફ પડતી હોય છે, જેને લાપોટ્યુબ કે મમ્સ કહેતા હોઈએ છીએ આપણે. લાપોટ્યુબ થાય તો તેને દૂર કેવી રીતે કરી શકાય? તો આપણે ઘરે તેને દૂર કરી શકીએ છીએ. જેમ કે 1 ચમચી મધ લેવાનું, તેની અંદર અડધી ચમચી હળદર તથા અડધી ચમચી સૂંઠ નાખીને દિવસમાં 3 થી 4 વખત તેને ચાટવું જોઈએ તથા ચાટ્યા પછી ઉપર પાણી ના પીવું. તેનું સેવન 3 થી 4 દિવસ આપણે કરીએ તો તેને આપણે દૂર કરી શકીએ છીએ. તથા રોજ આપણે 1 ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ તથા બહારનું ઠંડુ પાણી તથા તીખી તળેલી વસ્તુ દૂર કરી દેવી જોઈએ. તથા જો આપણને શરદી ઉધરસની તકલીફ રહેતી હોય તો તેની દવા કરાવવી જોઈએ, જેનાથી આપણે આ તકલીફથી બચી શકીએ છીએ. આયુર્વેદમાં તેની સારી એવી સારવાર સૂચન કરવામાં આવેલું છે, જેમ કે કંઠકારી અવલેનું સેવન કરવું. કંઠકારી અવલેનું સેવન સવારે અને સાંજે ખાલી પેટ કરવામાં આવે તો આપણે લાપોટ્યુબ એટલે કે મમ્સને દૂર કરી શકીએ છીએ. અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે ચાટી જાય પછી પાણી ના પીવું જોઈએ. તથા બીજી ઘણી બધી મેડિસિન મમ્સ એટલે કે લાપોટ્યુબ દૂર કરવા માટેની આયુર્વેદમાં સૂચન કરવામાં આવેલ છે, જેમ કે લક્ષ્મી વિલાસ રસ, કફકુઠાર રસ, સમસમની વટી, ગિલોય ગન વટી, હરિદ્રાખંડ તથા એલાદી ગુટિકાનું સેવન કરવું જોઈએ, જેનાથી આપણે મમ્સને દૂર કરી શકીએ છીએ. થેન્ક યુ.